જ્યારે કોઈ કેસમાં કોઈના પર આરોપ લાગે અને પછી તેના ફોટા રાજકીય નેતાઓ જોડે વાયરલ થાય ત્યારે મુદ્દો ઉઠતો હોય છે કે આવા લોકો સાથે આપણા નેતા શું કરી રહ્યા છે અને આવા મુદ્દે રાજકારણ પણ ગરમાતું હોય છે અને હાલમાં આવું જ એક મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે કારણ કે દુષ્કર્મના કેસમાં જામીન પર છૂટેલો વ્યક્તિ મુખ્યમંત્રી જે કાર્યક્રમમાં આવવાના હતા ત્યાં જોવા મળે છે। શું છે ઘટના અને શું હતો કેસ, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડોદરામાં 6 મહિના પહેલા એક દુષ્કર્મનો કેસ સામે આવે છે। એક ગામમાં કૌટુંબિક કાકા સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી। આ મામલે નંદશ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવીને એ બાદ નંદેશ્રી પોલીસે તપાસ શરૂ કરી। આરોપી આકાશ ગોહિલના ભાજપના ધારાસભ્ય અને એમપી સાથેના ફોટો પણ વાયરલ થયા, જેમાં આરોપી ભાજપનો ખેસ પણ પહેરેલો છે। આરોપી ભાજપના એક ધારાસભ્યના નિકટના હોવાની પણ ચર્ચા જે તે સમયે થઈ હતી। આ કેસમાં પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ આકાશ ગોહિલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ને જે બાદ પોલીસે 30 સપ્ટેમ્બરના રોજ આકાશ ગોહિલને પંચમહાલ જિલ્લાના બાકરોલ ગામેથી દબોચી લીધો હતો। આ મુદ્દો વિપક્ષે ઉપાડતા ભાજપ પ્રમુખ સતીશ સિયાળે પણ ખુલાસો કર્યો હતો કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા ત્યારે આકાશ ગોહિલ ભાજપમાં જોડાયો હતો। તે ભાજપનો કાર્યકર નથી। આકાશ ગોહિલને ભાજપમાં કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી, પરંતુ તાજેતરમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આયોજિત સમૂહ લગ્નમાં બળાત્કારના આરોપમાં જામીન પર છૂટેલો આકાશ ગોહિલ નોટો ઉડાડતા જોવા મળ્યો અને નાચતો જોવા મળ્યો। તેને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। એક તરફ ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમે કોઈ ચમરબંધીઓને છોડીશું નહીં, ગુનેગારોનું લિસ્ટ બનાવી રહ્યા છે અને ગુનેગારોના ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે, આવી બધી મોટી મોટી વાતો કરી રહ્યા છે। બીજી તરફ આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મનો આરોપી છે, બલાત્કારનો આરોપી છે, પરિણીતાને ફોન કરીને પૂછ્યું હતું એણે કે તું ઘેર એકલી છે અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચર્યું હતું ને એના ઉપર કેસ થયો હતો। પરિણીતા કેસ કરવા માટે થઈને 8-8 કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી, છતાં પણ એ બહેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો। વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે, હાર પહેરાવવામાં આવે છે, રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે। જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે। અત્રે એ પણ માહિતી છે કે આ એ જ સ્ટેજ છે જેના ઉપર આ સમૂહ લગ્નમાં આજે માનનીય મુખ્યમંત્રીશ્રી આવવાના છે। જે કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી આવવાના હોય એના સ્ટેજ ઉપર આવા બલાત્કારના આરોપીઓ એ પૈસા ઉડાડે, હાર પહેરાવવામાં આવે। મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અને ચાવવાના દાંત અલગ છે। જો હકીકતમાં એમણે ગુંડાઓ ઉપર કે બુટલેગરો ઉપર કે આરોપીઓ ઉપર સખત એક્શન લેવું હોય તો સૌથી પહેલાં આવા કાર્યક્રમોની અંદર મુખ્યમંત્રીશ્રીએ જવાનું ટાળવું જોઈએ। આ અંગેનો વિડીયો વાયરલ થતાં કોંગ્રેસના હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપી છે કે જે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભારતીય જનતાના બેવડા ધોરણ જનતા સમક્ષ દેખાઈ રહ્યા છે। એક તરફ ભાજપના ગૃહ રાજ્યમંત્રી અસામાજિક તત્વોના ઘરે તેમજ દબાણ પર બુલડોઝર ફેરવવાની વાતો કરે છે અને બીજી તરફ જે સમૂહ લગ્નમાં જાતે ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય અને તે જ કાર્યક્રમમાં બળાત્કારના આરોપમાં જામીન પર છૂટેલો આકાશ નાચતો અને નોટો ઉડાડતો જોવા મળે છે। હેમાંગ રાવલે કહ્યું કે ભાજપના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ છે। આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે